સમય પૂજા કરી. સવાર સાંજ 2 ટાણા આવતા. ફૂલનાથ બાપા પ્રસન્ન થયા હતા. એના વડવાની જગ્યા અત્યારે છે. તમે દર્શન કરો છો ને મિત્રો, આ તો ભાગ્યશાળી હોય ને એને જ દર્શન થઈ શકે. ઓહો વાહ ભાઈ વાહ. જો મિત્રો, એ હું તમને મોટા બધા નાગદાદાની વાત કરતો હતો ને, આ એ જ. અને ત્યારે જ બાપુએ આ કાચરીને મઢાવી અને અહીંયા રાખી દીધી. મસ્ત નજારો દેખાય છે નદીનો, ઓજત નદીનો. અહીંયા જો આ ગુફા આવેલી છે. ના આગળ છે. અમે હેલા જતા હતા ને તો સામે જો મગર બેઠી મોટી બધી, જો દેખાય તમને? અહીંયા મગર બેઠી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તો મારી પાછળ તમે જો આપણે એક એવી જગ્યાએ તમને આજે લઈ આવ્યો છું કે જે મહાદેવ સ્વયંભૂ અહીંયા બિરાજમાન છે. અને મોટા બધા નાગદાદા પણ અહીંયા રહે છે. એના પણ આપણે દર્શન કરવાના છે. અને અત્યારે જો આ મંદિરની અંદર ઘણી બધી ગૌ માતાને પણ રાખવામાં આવે છે. તો અત્યારે જો ગૌ માતાને અંદર લઈ જાય છે. તો પહેલા આપણે તેને જવા દેવું અને વિડીયોમાં બન્યા રહીજો. પહેલા આપણે દર્શન કરીએ, ત્યાર પછી મંદિરની તમામ માહિતી મેળવીએ. તો આ મંદિરનો એન્ટ્રી દ્વાર છે. તો ચાલો અંદર જઈ અને દર્શન કરીએ. પહેલા મહાદેવ હર. તો જો મિત્રો, આ હે ને મંદિરનો એન્ટ્રી દ્વાર છે. અને આ બાજુ ઓજત નદી આવેલી છે. ઓજતના કાંઠે જ એકદમ આ મહાદેવ બિરાજમાન છે. તો ચાલો અંદર જઈએ. અંદર જતા જો આવું કંઈક મહાદેવના મંદિરનું પટાંગણ છે. આ બાજુ ગૌશાળા છે. આવું સરસ મજાનું ઉંબરાનું વૃક્ષ આવેલું છે જગ્યાની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ. તો આ રીતનું મહાદેવનું મંદિર છે. તો પેલા આપણે ત્યાંના દર્શન કરશું. જય ભોલેનાથ. ને આ બાજુ એક ગુફા પણ આવેલી છે, ત્યાં પણ આપણે દર્શન કરશું. આ બાજુ ધૂણો છે અને સામે છે એ પુરાપુરા દાદાની સમાધિ છે, અરજણ બાપાની. તો પેલા આપણે મહાદેવના દર્શન કરીએ. જય ભોલેનાથ, જય ફૂલનાથ મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. તો મંદિરની અંદર આવતા જો મંદિરના શિખરની અંદર જો બધા જ્યોતિર્લિંગના દર્શન આ શિખરની અંદર તમને થઈ જાય છે. તો હવે આપણે ફૂલનાથ મહાદેવના દર્શન કરીએ. જય ભોલેનાથ. તો શરૂઆતની અંદર મંદિર મહારાજ, આ બાજુ સચુઆ મહારાજ, આ બાજુ આપણા ગદાવાળા હનુમાન દાદા, આ બાજુ આપણા વિઘ્નહર્તા ગણપતિ દાદા. તો બહુ સરસ મજાનું મંદિર છે. ઉપર રાધા કૃષ્ણ. હવે આપણે દર્શન કરીએ છીએ ફૂલનાથ મહાદેવ, જે સ્વયંભૂ શિવલિંગ આ જગ્યા ઉપર આવેલું છે. જય ભોલેનાથ. મહાદેવ. તો આ રીતના મહાદેવ શિવલિંગ અહીંયા સ્વયંભૂ બિરાજમાન છે. પાછળ માતાજી પણ બિરાજમાન છે. માતાજી. શિખરના પણ તમને દર્શન કરાવી દઉં. તો આ રીતે મહાદેવ શિખરના દર્શન અંદરથી તમને આવા દે થશે. જય ભોલેનાથ. મંદિરનો આ બહારનો ભાગ ઊંચો, 3 પગથિયા ઉતરી
અને એટલું ઊંડું આ મહાદેવનું લિંગ અહીંયા બિરાજમાન છે. જય ભોલેનાથ. બધાની મનોકામના પૂરી કરજો દાદા. જય ભોલેનાથ. હર હર મહાદેવ મહાદેવ. તો આ બાજુ આપણે મહાદેવના દર્શન કર્યા અને બાજુમાં જ અહીંયા કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે, ત્યાં પણ દર્શન કરશું. જય કાળ ભૈરવ દાદા. અને આ બાજુ હનુમાન દાદા, આ બધા હનુમાન દાદા છે. અને આ બાજુ ડેરી છે, આ ડેરી શીતળાઈમાં છે. જય શીતળામાં. આ તમે દર્શન કરો એ શીતળાઈમાંના દર્શન છે. જય માતાજી. અને આ બાજુ ગુફા એક આવેલી છે, એ પણ તમને દર્શન કરાવું. તો સામે દેખાય મસ્ત નજારો દેખાય છે નદીનો, ઓજત નદીનો. એની પહેલા આપણે આવ્યા હતા 2 વાર, પણ અંધારું થઈ ગયું હતું એટલે વિડીયો નતો બનાવ્યો. આવા કઈ દ્રશ્યો તો જોવા ના મળે. અને અહીંયા જો આ ગુફા આવેલી છે, ત્યાં અંદર છે ને કાળ ભૈરવ દાદા અને જળની દેવી ત્યાં અંદર બિરાજમાન છે. તો તેના પણ દર્શન તમને કરાવું. ના ના આગળ છે હજી. તો આમાં લેખું કંઈક છે ભેજ વાળું છે ને તો પછી રેવા દે જવાય નહીં. આમાં ઝીણી જીવાય તું ને એવું બધું છે, એટલે કઈ મરણ થઈ જાય એ કઈ નથી જવું. એના કરતા આગળ નથી જવું, અહીંથી જ જાય ભૈરવ દાદા. આ હે ને ઓજત નદી છે અને આ બાજુ મંદિર છે. અને અહીંયા કુંડ આવેલા છે નદીની નીચે, એ પણ હું તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને જંગલ જો એકદમ લીલું થમ થઈ ગયું છે, નદીમાં પાણી આવી ગયું છે, વરસાદ પડી ગયો છે. અને નદીના કંઈક આવા દ્રશ્યો છે અત્યારે. આ અર્જણ બાપાનું અહીંયા સ્થાનક આવેલું છે. પાછળથી મંદિરનું શિખર, એના પણ તમને દર્શન કરાવું. હર હર મહાદેવ મહાદેવ. પાછળથી જો મંદિરનું શિખર કંઈક આવું દેખાય છે. અને આ હે ને ધૂણા માટેની જગ્યા, અને ત્યાં જ જે હું તમને કહેતો હતો મોટા બધા નાગદાદાની કાછરી, એ ત્યાં બાપુએ મઢાવીને રાખી છે, તેના પણ તમને દર્શન કરાવું. અહીંયા પણ ઘણી બધી સમાધિ છે, તેના દર્શન કરાવી છે. 4 સમાધિ છે. અને પાછળ અર્જણ બાપાનું સ્થાનક છે. અને બાપુને રહેવા માટે વ્યવસ્થા છે. સામે દેખાય એ ગૌશાળા છે. અને હવે આપણે ધૂણાના દર્શન કરીએ. તો અહીંયા ધૂણો બનાવેલો છે. જય ગિરનારી. હર હર મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. હર હર મહાદેવ મહાદેવ. જય ભોલેનાથ. ઓહો વાહ ભાઈ વાહ. જો મિત્રો, એ હું તમને મોટા બધા નાગદાદાની વાત કરતો હતો ને, આ એ જ નાગદાદા હે. ત્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા 2 દિવસની વાર હતી ને, મેં તમને જે ગુફા બતાવી ને, ગુફાની અંદર દાદા આ કાચરી ઉતારી અને જતા રહ્યા હતા. અને ત્યારે જ બાપુએ આ કાચરીનો
મઢાવી અને અહીંયા રાખી દીધી, જેથી કરી આપણા નસીબમાં દાદાના દર્શન થઈ શકે. હજી એકવાર તમને નજીકથી દર્શન કરાવું. તો આ ટ્રેનનો ભાગ છે. આખી કાચી છે. તો તમે કોમેન્ટમાં કહેજો કેવડા નાગ દાદા છે. અને વર્ષમાં એકવાર આ દાદા અહીંયા દર્શન આપે છે બાપુને. અને પ્રાણ પ્રતિષ્ઠા એટલે જ્યારે શિવ પાર્વતી આખું અહીંયા બધાયના સ્થાપના કરવામાં આવી હતી ને, ત્યારે દાદા કાચી ઉતારી અને જતા રહ્યા હતા ગુફાની અંદર. મિત્રો આ બાજુ તમામ આપણે જગ્યાના દર્શન કર્યા. અને આ બાજુ છે ને અહીંયા ગૌશાળા છે, તેની અંદર 6-7 બાપુએ ગાયો રાખી છે. તો તેની પણ આપણે મુલાકાત લઈએ અને ગૌ માતાના દર્શન કરીએ. બાપુની ચોખ્ખાઈ જો, વાહ ભાઈ વાહ, આ કહેવાય ગૌશાળા. જય ગૌ માતા, જય ગૌ માતા. વાહ ભાઈ વાહ. અહીંયા નાનકડું બધું વાહ પણ બે બધું. તો આવી સરસ મજાની ગૌશાળા પણ અહીંયા, અને ચોખ્ખાઈઓ એક પણ માખીવત નથી દેખાતી. વાહ ભાઈ. અને ગાય માતા મારે જો અહીંયા ચારો બધે જગો કરેલો હે, બધે ચારો. અત્યારે બાપુ પણ જો અહીંયા બિરાજમાન જ છે, ગૌશાળામાં જ બેઠા બાપુ. બાપુ મહાદેવ. તો મહાદેવ આપણે બાપુ પાસેથી બાપુનું નામ, પરિચય અને બાપુ જે કયા મંદિરને સેવા આપે છે, તો બાપુ પાસેથી જ આપણે તમામ માહિતી આ જગ્યા વિશે લઈએ. તો મહાદેવર બાપુ. મહાદેવર. તો આ જગ્યામાં તમે કેટલો સમય થયા છો, અને મહાદેવના કઈ પરચા હોય કે મહાદેવને જે કઈ ખાસ તહેવાર ઉપર તમે જે કઈ પ્રસંગો ઉજવતા હોય એના વિશે થોડીક માહિતી આપજો. તો પહેલા તો તમારું નામ. મારું નામ ઢેબરગીરી વાલગીરી, પૂજારી તરીકે. બરોબર. અમારે 69 વર્ષ થયા પૂજા કરી. એને અમારા બાપ દાદા પૂજા કરતા, અત્યારે અમે છે. પછી ગૌશાળા ના 15માં રજીસ્ટ્રેશન કરાવ્યું. કાયદેસર રજીસ્ટર વાળી ગૌશાળા છે, ને ગાયોની સેવા કરીએ છીએ. અને ફૂલનાથ મહાદેવે વર્ષો આપેલ છે ગંગદાસ ભગત, વર્ષો પહેલા. એની અહીંયા ગાદી પૂજાય છે. અને બાજુમાં ગુફા છે. દર સોમવારે 10 થી 12 ગામના માણસો દર્શન આવે. 3 મહિના ઉપર. અને શ્રાવણ માસમાં અમે અહીંયા મહાનવ મેળામાં ખૂબ ઉભરાય છે. આજુબાજુ જુનાગઢ, મુંબઈ વાળા હોતે આવે છે. રાજકોટ વાળા દર 12 મહિનાની 12 શિવરાત્રીની રાતની પૂજા હોય, 12 થી 4. દર પૂનમ ઉજવીએ છીએ. જે આ ફૂલનાથ મહાદેવ નામ છે, તો એ નામની પાછળ કઈક કારણ હશે ને? તો ફૂલનાથ મહાદેવ નામ કઈ રીતે પડ્યું છે? એ અમારા વડવા કહેતા હતા ફૂલમાંથી નીકળ્યા હતા, એને હિસાબે ફૂલનાથ મહાદેવ નામ છે. સ્વયંભૂ મહાદેવ છે. બાજુમાં ગુફા છે, ગુફામાં જળદેવકીમાં કાળ ભૈરવ બાપા અને મહાદેવની નાની નાની મૂર્તિ છે. ગુજરાત નદીને કાંઠે આવેલું છે. જુનાગઢ જિલ્લો, તાલુકો જુનાગઢ. અને જે ઓલી તમે કુંડની કઈક વાત, આ બાજુની નદીમાં કુંડ છે, એ ઘણા વર્ષો પહેલાનો છે. મુંબઈ ત્યાં ઠેઠે આ ફૂલનાથ મહાદેવ પરચો આપ્યો હમણાં. હા, ઘણા વર્ષો. એ લોકો આ બધું કામ એની જ કરાવ્યું ને, બોમ્બે ગૌશાળાનું કલર જ કરાવે. તો અત્યારે
આમ જોઈએ તો તાજો મહાદેવનો પરચો ઈ જ કહેવાય ને એમ. હા ઈ સિવાય ગામમાં કોઈને કઈ પરચા આપેલા છે ગામ હાજરો હાજર જ ને. પછી જે કાચરીના મેં બધાને દર્શન તો કરાવ્યા, તો એ કાચરી તમારા જ પેલા તમે જે દર્શન કર્યા હતા ગુફાની અંદર? હા ગુફાની અંદર. એ જ્યારે આપણે શિવ પાર્વતી પરિવારનો આપણે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા હતી ને એના આગલા દિવસે દાદા કાચરી ઉતારી. હા હવે આ જગ્યા જેને ન જોયું હોય અને એને આવવું હોય તો રસ્તો આમ જુનાગઢ થી કે મેંદરડા થી આવતા હોય તો એને આવવામાં કયો રસ્તો? જુનાગઢ થી ખડિયા થી 5 કિલોમીટર. મેંદરડા થી આવવું હોય તો મેંદરડા થી ખડિયા થી 5 કિલોમીટર. હવે 3 મહિનો લગભગ 15-20 દી માં હા. વાત જ છે. 25 તારીખે બે રવિવાર છે શુક્રવારે બે તો એનું કઈ વિશેષ આયોજન કરું? દર શ્રાવણ મહિનામાં અહીંયા સેવા પૂજા અભિષેક બહુ થાય. બહારના ઘણા આવે, જુનાગઢ ના આવે, જેતપુર ના આવે, રાજકોટ ના આવે, મુંબઈ વાળા આવે. તો મિત્રો આ રીતની આ જગ્યા છે અને ફૂલનાથ મહાદેવ તરીકે આ જગ્યા ઓળખાય છે. તો મહાદેવ સ્વયંભૂ અહીંયા બિરાજમાન છે અને લોકોના કામ જરૂર પૂરા કરે છે. તો તમારી મનોકામના હોય અથવા તો ખુશીથી દર્શન કરવા માટે જરૂર એકવાર આવજો. અને જે બાપુએ કીધું અહીંયા કુંડ પણ આવેલા છે, તો તેના પણ તમને દ્રશ્યો બતાવું, દર્શન કરાવું. તો ચાલો હવે કુંડે જઈ અને આપણે ત્યાંની પણ માહિતી લઈએ. મહાદેવ જો મિત્રો આ મંદિર છે અને અહીંયા બાજુમાંથી જ રસ્તો જાય છે નદીમાં, ત્યાં કુંડ આવેલા છે. બાપુ આપણી સાથે આવે છે તો કુંડના પણ આપણે દર્શન કરીએ અને લાવો લઈએ. હજુ અહીંથી આપણે ઉતરા નીચે આ રસ્તેથી જવાનું છે નદીમાં. અને જો આ દેખાય ને આ આખી ઓજત નદી છે અને અંદરથી જે આપણે દર્શન કર્યા ને એ આ બાપાના સ્થાનક અહીંયા આવેલું છે, અર્જન બાપાનું. આ નદી જય અર્જન બાપા. ઘણા બધા પૂરા બાપાની દેવીઓ આવેલી છે. જય પૂરા અહીંયા સુધી જો આ બધી પાકું હતું. હવે આ બધી અહીંથી પાકું પૂરું થઈ ગયું છે. કેડી છે, બાપુ આપડી હાઈરે છે એટલે જડી જાય લગભગ, તો વાંધો નહીં આવે, નકર તો આ જડે નહીં. આવું કઈક ઘનઘોર જંગલ છે. બાપુ કે અહીંથી છે ને સિંહ આવતા હોય. પેલા તો બહુ નતા, અમારે આ કોઈ જોયું જ ન હોય ને બાપુ. આ તો તમે ભેગા આવો છો એટલે જડે, બાકી તો અમને ન જડે. અમે વિચાર ન કરી શકીએ ને ક્યાંયથી જવાય એવું હોય છે. એમાં કેડી તો કઈ દેખાતી નથી. પડતાની સિંભાઈ
કુંડ તો મિત્રો આ હે ને એ જ કુંડ છે જે આપણે બાપુ વાત કરતા હતા ને આપને, એ કુંડે આપણે પહોંચી ગયા છીએ માંડ માંડ કરીને. જંગલ જોવો તમે કોઈ દી અહીંયા આવવાની એકલા તો કોશિશ કરતા જ નહીં, કારણ કે આ તો બાપુ હારે હતા ને એટલે આવી ગયા. તે તો થોડુંક જ, પણ રસ્તો બહુ ખતરનાક છે. અહીંયા સિંહ દીપડાઈ હોય. અમે તો 3-4 જણા છીએ અને બાપુ અહીંયા જાણીતા છે એટલે આવ્યા છીએ. બાકી તમે ખોટું સાહસ ના કરતા. અને બાપુ પાસેથી આપણે થોડોક પરિચય લઈએ આ જગ્યા વિશે, કે આ જગ્યાની વિશેષતા શું છે અને અહીંયા બાપા તેની પૂજા કરવા આવતા. તો મહાદેવ બાપુ, મહાદેવ ઓર તમે જે વાત કરતા હતા કે ગંગદાસ બાપા ને, ગંગદાસ બાપા, હા, અહીંયા પૂજા કરવા માટે આવતા. આ પૂજા કરવા, આ એ જ કુંડ છે ને? હા, એ જ કુંડ છે. તો આ કુંડ ઉપર કેની પૂજા કરવા માટે અને એનો શું ટાઈમ હતો અને કેટલો સમય અહીંયા એને પૂજા બધું કર્યું છે? એને ઘણો સમય પૂજા કરી. સવાર સાંજ 2 ટાણા આવતા. ભોળાનાથ બાપા પ્રસન્ન થયા હતા. એના વડવાની જગ્યા અત્યારે છે બાજુમાં. એ લોકો હજી આપણે ગૈરમાં છે ને રાયડી મંદિર, ત્યાં 1 મહિનો અન્નક્ષેત્ર ચલાવે છે. 1 મહિનો પૂજા કરવાની. તો આ શિવલિંગ જે દેખાય છે ત્યાં જ પૂજા કરવા આવતા ને? હા. તો મિત્રો તમે જોઈ શકો છો, તમે હજી સુધી સ્વયંભૂ શિવલિંગના તો દર્શન કર્યા જ હોય, પણ અત્યારે જે તમે દર્શન કરો છો ને મિત્રો, આ તો ભાગ્યશાળી હોય ને એને જ દર્શન થઈ શકે. તો કમેન્ટ જરૂર કરજો, હર હર મહાદેવ. આ હે ને તમે જોઈને જ કહી દેહો સ્વયંભૂ શિવલિંગ. તો ગંગદાસ બાપા હે ને આ મહાદેવની અહીંયા શિવલિંગની પૂજા કરવા માટે આવતા. તો આવો એક પથ્થર છે, પથ્થરની અંદર જ ભોળાનાથની શિવલિંગ છે. જો તો આવા કંઈક મહાદેવના અહીંયા બેસણા છે, અને નસીબદાર હોય ને એને જ આ દર્શન થાય. અને આવો કંઈક કુંડ છે 200 વર્ષ પહેલાનો. 200 વર્ષ પહેલાનો. અત્યારે તો વિખાઈ ગયો છે. આવી પોઝિશનમાં છે, આપણા માટે દર્શન કાફી છે. તો ચાલો હવે જગ્યાએ જઈ અને ત્યાર પછી આપણે જે કાંઈ બાકી હોય લેશું, બાકી વિડીયોની પૂર્ણાહુતિ કરશું. આવું જંગલ છે આ મહાદેવ. અહીં આંબલી છે મોટી બધી. અશ્વિનભાઈ બાપુ ને આંબલી આંબે છે. આંબલીનું ફળ તમને બતાવી. કવડું મોટું ગુફા વાળું, અને આખો માણસ અમારી જેવી ગુફા. આ પ્રકૃતિની મજા આવે. તમે કમેન્ટમાં કહેજો કેવડી જૂની છે આંબલી. તમને ગુફા હોય આંબલી બતાવી ને, બાયથી જો આવડી મોટી થઈ, એની અંદર ગુફા અહીંથી તમને ગુફા બતાવી. સામે દેખાય ને મંદિર, ગૌશાળા. આ ગંગદાસ બાપાની જગ્યા. મિત્રો આ બાજુ આપણે છે ને એ સ્વયંભૂ શિવલિંગ જે કુંડના દર્શન કર્યા, અને બાપુ હવે છે ને આપણે આ બાજુથી નદીના દ્રશ્યો બતાવવાના હે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ બાજુથી હે ને હવે જોજો આ નદી છે, ત્યાં જઈ હોય નદીના દ્રશ્યો જોયો. જે હોનારત થયો હતો ને ત્યારે હે ને બાપુ કહે છે જો આ નદીનું પાણી ત્યાંથી આ મંદિરની આ દિવાલ દેખાય ને, દિવાલે ઠેઠ પૂગી ગઈ હતી.
હોનારતમાં. હવે વિચાર કરો મિત્રો, કેવડું પાણી આવ્યું છે. અમે હેલા જતા હતા ને તો સામે જો મગર બેઠી છે મોટી બધી, તો દેખાય તમને? અહીંયા એના મગર બેઠી છે અને અશ્વિનભાઈ ની જો અહીંયા પૂગી ગયા તો ભાગી ન જાય ને એટલે મેં એને કીધું ઉભા રહી જાય. તો જો હું તમને બતાવું, આ નદીમાં હે ને એટલે જ હે ને જવા ના પાડતા હોય. નાના છોકરા હોય ને તો ખાસ ધ્યાન રાખવું આવી મોટી નદીમાં ઉતરવામાં. જો મોટો બધો મગર અહીંયા બેઠો હોય. તો આપણે ખુશનસીબ છીએ કે આપને દર્શન આપે છે મગર. એટલે તો કહું છું આપણે છે ને મોબાઈલ છે, કેમેરો નથી, નકર તો તમને વ્યવસ્થિત દર્શન કરાવો. અત્યારે જો આવું દેખાય છે આપણા મોબાઈલમાં, તો મગરના દર્શન કરજો. બીજો એવી છે, એટલું ઝૂમ કરવું પડ્યું હતું તો કહેજો કે મોબાઈલનું રિઝલ્ટ કેવું છે. અહીંયા મગર બેઠી છે અને આ વખત નદી. પેલા હતી જ નહીં એમ હોય. આવી કઈક નદી છે. દીપડા મગર બધું અહીંયા આવી જતું હોય, બરોબર ને બાપુ? તો મિત્રો આ હતા આજના આપણા ફૂલનાથ મહાદેવના દર્શન. તો દર્શન કરવાની અને જગ્યાની તમામ માહિતી મેળવી આપણે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને નવા જો હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને 3 મહિનો આવે જ છે તો ઘણા લોકો આ ફૂલનાથ મહાદેવના દર્શન કરી શકે. તો મળશું એક આવા અલૌકિક જગ્યાને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.